ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે। આગામી 72 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસી શકે છે વરસાદ। હમણાં આગામી 72 કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વલસાડ, આહવા, ડાંગના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો નાની નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં આ વર્ષે કાતિલ ઠંડી પડવાના પણ એંધાણ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે, ડિસેમ્બરના અંતમાં ભૂક્કા બોલાવશે ઠંડી। 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી।